સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી યુવતીઓ કોઈ પણ અજાણ્યા લોકો સાથે મિત્રતા ન કરતા સુરતની 9 યુવતીઓને થયો છે કડવો અનુભવ. સુરતના વરાછાની એનઆરઆઈ યુવતી ડોક્ટરને બ્લેકમેલ કરી 1,89,00,000 પડાવનાર ગુરુપ્રસાદ નાયડુએ તમિલનાડુ અને બંગાળની 9 યુવતીઓ પાસેથી પણ 53,10,000 રૂપિયા પડાવ્યાનું જાણવા મળ્યું. ગુરુપ્રસાદ ગુરુવૈયા નાયડુ હાલ પોલીસ રિમાન્ડ પર છે, જેમાં તેણે તમિલનાડુ અને કોલકાતા સહિતની 9 યુવતીને સોશિયલ મીડિયા થકી મિત્રતા કેળવીને અંગત ફોટો મેળવી તેને વાયરલ કરવાની ધમકી આપી 53,10,000 પડાવ્યા હતા. આરોપીના ફોનમાંથી શૂઝ, ટિન્ડર, બમ્બલ અને ફેટ લાઈફ જેવી ડેટિંગ એપ મળી છે. ગુરુપ્રસાદ જેક્સ પાર્કર નામનું એકાઉન્ટ બનાવી પોતે ફોરેનર ફિટનેસ ટ્રેનર હોવાનું જણાવી આકર્ષક પ્રોફાઇલ બનાવી યુવતીઓને જાળમાં ફસાવી બીભત્સ વાતચીત કરતો હતો. આરોપી ગુરુપ્રસાદે ફિગ્મા એપ્લિકેશન, જેમાં ઓનલાઈન પેમેન્ટ ટ્રાન્સફર, સ્ક્રીનશોટ, બેંક બેલેન્સનો સ્ક્રીનશોટ, HDFC બેંકના NEFT ફોર્મમાં એડિટિંગ કરી સ્ક્રીનશોટ બનાવી ડોક્ટરને રૂપિયા ટ્રાન્સફર કર્યા હોવાનું ફક્ત ખોટી રીતે બતાવવા ઉપયોગ કર્યો હતો. આરોપીના મોબાઈલમાં ફેક GPS એપ્લિકેશનથી પોતાનું લોકેશન બદલવા ઉપયોગ કરતો. સાથે ફોનમાંથી અલગ અલગ લક્ઝરિયસ ઘર અને ફ્લેટનો ફોટો મળી આવ્યા છે. ઉપરાંત 18 જીમેલ વાળી આઈડી મળી આવી છે. ખાસ આ કેસની અંદર જે બધું બીજી વિગતો ધ્યાનમાં આવી છે એ મુજબ છે કે આરોપી પોતાના ફોનની અંદર શૂઝ, ટિન્ડર, બમ્બલ, ફેટ લાઈફ નામની અલગ અલગ જે ડેટિંગ વેબસાઇટ્સ, ડેટિંગ એપ્લિકેશન્સ છે એનો યુઝ કરતો હતો. આરોપીએ અલગ અલગ ફેક પ્રોફાઇલ બનાવેલી હતી, જેની અંદર એ યુરોપિયન પર્સન હોવાનો દેખાડો કરતો હતો. યુરોપના અલગ અલગ દેશના સારા એવા આકર્ષક દેખાતા યુવક અને યુવતીઓના ફોટાનો ઉપયોગ કરીને તેણે જેક્સ પાર્કર અને શ્રીનિકા ડિયાઝ નામની 2 અલગ અલગ ફેક પ્રોફાઇલ ઇન્સ્ટાગ્રામ પર બનાવેલ હતી, જેના માધ્યમથી તે મહિલાઓને લલચાવતો હતો. અને સાથે સાથે જે શ્રીનિકા ડિયાઝ નામની એણે પોતાની આઈડી બનાવી હતી, એના મારફતે છોકરીઓનો વિશ્વાસ જીતીને એમને પોતાની સાથે એમને મદદ કરવાના બહાને એ રીતના એમનું વિગતો મેળવતો હતો. અને ત્યારબાદ એ પોતાના જ એકાઉન્ટથી પોતાની ઓળખ જેક્સ પાર્કર તરીકે આપીને ફિમેલ એકાઉન્ટમાંથી મેલ એકાઉન્ટની એ રીતના કાં તો પોતાના અસલી એકાઉન્ટનો તરફ એની ઓળખાણ કરાવીને કે આ મારો મિત્ર છે, તમને મદદ કરશે, એવી રીતના અલગ અલગ રીતના તરકટ રચીને ઘણા બધા લોકોને ભોગ બનાવવાની કોશિશ કરતો હતો. વધુમાં આ જે ભોગ બનનાર છે એ બધાને પોતાનું પાસે ઘણું મોટું બેંક બેલેન્સ છે, ઘણું મોટું બેંક એકાઉન્ટ છે અને કરોડો US ડોલર કે ઓસ્ટ્રેલિયન ડોલર પોતાની પાસે છે, એ રીતનું બતાવવા માટે પોતાના મોબાઈલની અંદર જે સ્ક્રીનશોટ વગેરે એને એડિટ કરી શકાય એ માટેની એપ્લિકેશન પણ વાપરતો હતો. ફિગ્મા નામની એક એપ્લિકેશનનો એ સ્ક્રીનશોટને બેંક બેલેન્સને ચેન્જ કરવા માટે સ્ક્રીનશોટનો એડિટ કરવા માટે ઉપયોગ કરતો હતો. આ ઉપરાંત માય ટેલ્સ્ટ્રા, ન્યુમેરો, માય ઓપ્ટસ જેવી અલગ અલગ એપ્લિકેશનનો યુઝ કરીને એ પોતાના વર્ચ્યુઅલ નંબર અલગ અલગ ક્રિએટ કરતો હતો, જેનાથી એ ભોગ બનનારાનો સંપર્ક કરતો હતો. આ ઉપરાંત પ્રોટોન VPN એપ્લિકેશનનો પણ યુઝ કરીને પોતાનું લોકેશન ભારતમાં નહીં પરંતુ બહારની કન્ટ્રીમાં બતાવતો હતો. અને આરોપીના મોબાઈલમાં ફેક GPS નામની એપ્લિકેશન પણ મળી આવેલ છે. અને આ ઉપરાંત મહિલાઓનો સંપર્ક સાધવા માટે બીજી પણ એમોનો ઉપયોગ કરતો હતો, જેમ કે ગૂગલ પરથી સારા એવા બંગલોઝ અને ફ્લેટ્સ લક્ઝરિયસ હોય એના ફોટા ડાઉનલોડ કરીને ફેસબુક પર અલગ અલગ જે ગ્રુપ હોય છે ફ્લેટમેટ્સ વગેરે, એની અંદર પણ એ પોતાને ફ્લેટમેટ જોઈએ છે અને પોતે ફિમેલ છે એ રીતે પોઝ કરીને એકાઉન્ટ્સ ઉપર એ પોસ્ટ કરતો હતો આ ઘરના ફોટા કે મારે ફ્લેટમેટ જોઈએ છે. એ મારફતે જે છોકરીઓ તેના સંપર્કમાં આવે એમને કોઈ ફ્લેટ વગેરે ન બતાડે અને એના પછી એનો સંપર્ક સધાય પછી નાણાકીય મદદ કરવા માટેનું તૈયારી બતાવતો. અને સાથે સાથે પછી એ પૈસા આપવા માટે પણ લોન પ્રોસેસ કરાવવા માટે મારે પૈસા જોઈશે, આટલો ટેક્સ લાગશે, એ રીતના પણ એણે અલગ અલગ ફ્રોડ કરેલ છે. આ હજુ અત્યારે આરોપીના રિમાન્ડ પૂરા થયેલ છે અને સાયબર સેલ દ્વારા આગળની જે કાયદાકીય કાર્યવાહી અને તપાસ ચાલુ છે.